કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં પાકનું નુકસાન થયું છે અને તેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે, જેથી બહુ ઓછા સમયની અંદર હવે સહાય પણ મળશે। અને આ વખતે સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે ખેડૂતોને સર્વે માટે કોઈ ટીમની રાહ નહીં જોવી પડે। હવે ખેડૂત જાતે જ તેમના જે પાકનું નુકસાન થયું છે તેનો સર્વે કરી શકશે। તો ઓનલાઈન સર્વે કરી શકે ખેડૂત જાતે જ, એ માટે અહીંયા એક એપ્લિકેશનની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ છે કૃષિ પ્રગતિ। કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખેડૂત જાતે જ અહીંયા કમોસમી વરસાદને કારણે જે પાકનું નુકસાન થયું છે તેનો ઓનલાઈન જ સર્વે કરી શકશે અને તેને કારણે બહુ જલ્દી અહીંયા ખેડૂતને સહાય પણ મળશે। વાત કરીએ કે ખેડૂત અહીંયા તેના પાક નુકસાનનો ઓનલાઈન સર્વે કેવી રીતે કરી શકે છે, તો એ માટે તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જવાનું છે અને એપ્લિકેશન સર્ચ કરવાની છે કૃષિ પ્રગતિ। તમે કૃષિ પ્રગતિ અહીંયા સર્ચ કરશો તો તમે જોઈ શકો છો અહીંયા તમને કૃષિ પ્રગતિ એપ્લિકેશન જોવા મળે છે। આ પ્રકારની કંઈક એપ્લિકેશન તમને જોવા મળશે। આ એપ્લિકેશનને તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ કર્યા પછી તમારે કઈ પ્રક્રિયા કરવાની છે અહીંયા એપ્લિકેશનની અંદર તે વિશે વાત કરીએ। કૃષિ પ્રગતિ એપ્લિકેશનને મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા લોગિન કરવાનું હોય છે। તો લોગિન કઈ રીતે કરવાનું હોય છે, તો ખેડૂતોએ સૌપ્રથમ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરી એપમાં લોગિન કરવાનું રહેશે।